લાગે જુનાગઢ બદલાયું? બદલાયું નથી કાંઈ. કઈ નથી બદલાયું. ના ના 5 વર્ષમાં આગળ કામ થયા છે ચૂંટણી ટાણે. હવે ચાલુ થયા છે એવું? હા હવે ચાલુ થયા ને, આગળ ચાલુ થયા છે કામ. કયા કયા કામ તમને એવું લાગે છે કે જે થઈ ગયા છે? હજી તો બાકી છે, રોડના બધાય કામ બાકી છે અત્યારે ભવનાથમાં. ભવનાથના મેળા આવે છે, રસ્તા ક્લિયર કર્યા નથી. બાયપાસનો રોડ જોઈ જુઓ તમે, ગિરનાર દરવાજાથી સ્ટેટ ભુલિયા હનુમાન સુધી, મજેવડી દરવાજાથી માનો ત્યાર સુધીમાં હજી રસ્તો બન્યો નથી. પાણી સમસ્યા તો છે, એક ચોમાસું આવે ને તો એની તકલીફ થાય. એક તો અમારે પુલ તૂટી જાય, પછી પાણી અંદર ઘરી જાય, રાશન નો હોય, ભાગવાની તકલીફ, બધી વાત ઉપાધિ થાય. નાના નાના છોકરા લઈને ક્યાં જવું? કચરો તો બાપરે બાપ. આપણે જે કહીએ છીએ કે સંત સુરા અને સાવજની ધરતી, એ ધરતીને આપણે બહુ જ ગંદી કરી દીધી છે. કચરો આટલો બધો હોય છે તો ભરવા નથી આવતી ગાડી? ટ્રેક્ટર આવે છે બેન, પણ એ ભેગી થાય છે ત્યારે ભરી જાય છે. ભેગી એટલે કેટલી ભેગી? આટલી ભેગી થઈ હા, ગઈ? તો હમણાં તો ભરવા આવ્યા નથી, બાકી તો ભેગી થતું હતું તો ભરી જતા હતા. કોર્પોરેશન કામ કરે છે ખરી અહીંયા? કોર્પોરેશન જ કામ કરે છે ને, બીજું કોણ કરે? કરે છે. મહાનગરમાં જ્યાર સુધી ખાવાવાળા છે ત્યાર સુધી થાય જ નહીં જુનાગઢનું કોઈ કલ્યાણ. નેતા આવે જ ખરી પ્રચાર માટે તમારે ત્યાં? આવે છે ને, આવે છે. શું કહે છે? હું વાયદા શું કરે છે? એ કે બનાવી જાવું, સારું કરી જાવું. અમે શું સારું કરશે? તમે કહો છો બધું બસ આ એ કે પુલ ને એવું બધું સારું કરી જશે. પછી ખાલી કે પછી હવે નહીં. કામ થાય છે પણ ધીમી ગતિએ થાય છે ખરો. હું જોઈને વોટ આપો? એમ પક્ષ જોવો, ઉમેદવાર જોવો, કામ જોવો? એવું તો બધું જોઈ જ છે. હિસાબ માંગ્યો તમે નેતા જોડે? શું કામ કર્યા 5 આપણે ના માગી શકીએ, નાના માણસ દુકાન વાળા છે. તો એ 2 કામ ગણાવો ખાલી જે થયા હોય 5 વર્ષમાં. 5 વર્ષમાં અત્યારે જો આ રોડના કામ થઈ ગયા છે, ભૂગળ ગટરના કામ ચાલુ જ છે, એ કામ પૂરા થવા આવ્યા છે. નમસ્કાર, સંત સુરા અને સાવજની ધરતી પર હું ઊભી છું. જુનાગઢમાં ચૂંટણીનો માહોલ એકદમ મસ્ત જામ્યો તો યુવા ચહેરાઓ આવ્યા છે. આ વખતે મહાનગરપાલિકા તો બની ગઈ, પણ મહાનગરપાલિકા જેવા કામ જુનાગઢમાં થયા છે? જુનાગઢથી આપણે જ્યારે દ્રશ્ય જોયા છે, જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે લોકોને ડૂબતા જોયા છે, જુનાગઢની ગંદકી, તૂટેલા રસ્તા જોયા છે, તો આજે તમને ચિતાર બતાવવું છે જુનાગઢનો કે આ ધરતી જે છે, જેનો ઇતિહાસ ખૂબ મોટો રહ્યો છે, એ જુનાગઢ અત્યારે કેવું છે. અને જો જુનાગઢમાં હવે નગરપાલિકાની ચૂંટણી પછી જે સત્તામાં આવે છે એ લોકો શું કરશે અહીંયા? કારણ કે સમસ્યાઓ અઢળક છે. અહીંયાના લોકો સાથે વાત કરવું છે, સમજવું છે કે 5 વર્ષમાં અહીંયા કામ કેટલા થયા અને એ લોકોની અપેક્ષા શું છે. તમારું ગોપાલભાઈ. અને ગોપાલભાઈ કેટલા ટાઈમથી રિક્ષા હકાવો છો? 40 વર્ષ થયા છે. અને જુનાગઢમાં જ રહ્યો છો? જુનાગઢમાં જ રહું છું. તમને શું લાગે જુનાગઢ બદલાયું? બદલાયું નથી કાંઈ. કઈ નથી બદલાયું? ના ના. કેમ નથી બદલાયું? શું બદલાયેલું તમને દેખાય છે? તમે જુનાગઢની અંદર ફરેલા હશો, તમને ખબર હશે શું બદલાયું. હું એટલું ફરી નથી, મને કયો તો શું બદલાવું તું નથી બદલાયું? આ જુનાગઢમાં ક્યાંય પાર્કિંગની જગ્યા નથી આપી, રિક્ષા સ્ટેન્ડ માટેની જગ્યા નથી, ભવનાથના મેળા આવે છે, રસ્તા ક્લિયર કર્યા નથી. બાયપાસનો રોડ જોઈ જુઓ તમે, ગિરનાર દરવાજાથી સ્ટેટ ભુલિયા હનુમાન સુધી, મજેવડી દરવાજાથી માનો ત્યાર સુધીમાં હજી રસ્તો બન્યો નથી. ગિરનાર દરવાજા સુધી રસ્તો બન્યો નથી, ગાયત્રી શક્તિપીઠથી રસ્તા નથી બન્યા. રસ્તા નથી બન્યા. મહાનગરપાલિકા કામ કરે છે? મહાનગર તો બની ગયું, પણ મહાનગર જેવા કામ થાય છે? મહાનગરમાં જ્યાર સુધી ખાવાવાળા છે ત્યાર સુધી થાય જ નહીં જુનાગઢનું કોઈ કલ્યાણ. કોણ ખાય? જે સરકાર ખાતી હોય એ, જે બેઠીથી સરકારે ખાધા છે પૈસા. તો 5 વર્ષમાં ગણાવો તો વેઢાના આંગળા કે કેટલા કામ થયા? કોઈ કામ જ નથી થયા. પોતાના ખીચા ભર્યા છે ને પોતાના બ્લોક ભર્યા છે. તો હવે હું જોઈને વોટ આપશો? હવે એ લોકો જે આપે એ હવે જોઈએ છે સરકાર શું આપે છે, પાછળની જતી સરકાર શું કરે છે. જો આગળ પડતું કોઈ કામ કરશે તો સારું છે, નહીતર પાછું હતું ઈદનું ઈદ છે, ઈદ ભાખરી ને ઈદ રોટલી ખાવાની છે. અચ્છા, જુનાગઢના લોકોને શું જોઈએ છે? કઈ સમસ્યાઓ છે જે સોલ્વ? જેવા જેવા માણસો એવી વસ્તુ જોઈએ ને લોકો. તમારે શું જોઈએ છે? શું બદલાવ? અમને તો પાર્કિંગ આપે ને સારામાં સારા રસ્તા કરે એ જ જોઈએ છે અમારે, બીજું કાંઈ નથી. પાણી ભરાય અહીંયા બહુ? અહીંયા પાણી ભરાતું નથી. જુનાગઢ સિટીમાં ભરાય છે, ભવનાથ તળેટીમાં પાણી ક્યાંય ભરાતું ઉપરથી જ્યારે નીચે આવે ત્યારે જુનાગઢ નહીં. હા, બસ ત્યારે ભરાય છે, બાકી અત્યારે નથી ભરાતું. બાકી ચોખ્ખાઈ વ્યવસ્થા, બીજું સ્વચ્છતા, બીજું બધું ચોખ્ખાઈ સારી છે.
તમને લાગે 5 વર્ષમાં કોર્પોરેશનમાં જે કામ થવા જોઈએ, જે ગ્રાન્ટ મળી હોય એ કામ થયા છે? ગ્રાન્ટ ખવાઈ જ ગઈ છે, ગ્રાન્ટના કામ જ નથી થયા. ભૂંગળા નાખી દીધા 1.5 ફૂટના, એટલે એ ભરાવાના જ છે ને પાછા રસ્તા તોડવાના થશે. જો બનાવશે તો આ પોઝિશન રહેશે. એટલે વ્યવસ્થા નથી મહાનગર જેવી. નહીં મહા નથી. એટલે મહાનગર તો બનાવી દીધા છે બહુ જ બધા, પણ મહાનગરની જે વ્યવસ્થા, આપણે અમદાવાદ કે બીજા કોઈ સિટીની વાત કરીએ, એ વ્યવસ્થાનો અભાવ જુનાગઢમાં બહુ છે. ચૂંટણી આવે છે, ખબર છે તમને? નહીં સાહેબ, એમાં કંઈ ખબર તો નથી. કેટલા વર્ષથી આવી રહ્યો છે? અહીંયા તો અમે તો વાં જ અહીંયા છે જુનાગઢ. હા, તો જુનાગઢમાં જ છે મહાનગરપાલિકાની ચૂંટણી. હા, તો હજી તો વાર છે ને 16 તારીખે. હા, તો કામ કેવા થયા એવું પૂછું 5 વર્ષમાં? 5 વર્ષમાં આગળ કામ થયા છે ચૂંટણી ટાણે. હવે ચાલુ થયા છે એવું? હા, હવે હા ચાલુ થયા ને, આગળ ચાલુ થયા છે કામ. કયા કયા કામ તમને એવું લાગે છે કે જે થઈ ગયા છે? હજી તો બાકી છે, રોડના બધાય કામ બાકી છે અત્યારે ભવનાથમાં. તો હું જોઈને વોટ આપશો? સારું કામ હશે તો વોટ આપશું. 5 વર્ષમાં થયા ખરી કઈ કામ? હા, એટલી બધી ખબર નથી બેન આપણે 5 વર્ષમાં. અત્યારે તો કામ ચાલુ છે, અત્યારે કામ ચાલુ છે, બધા થાય છે રોડના. શું કયા કામ થવા જોઈએ, કયા કામ બાકી છે? હજી તો બહુ કામ બાકી તો છે અંદર ગિરનારની અંદર. તો પાણી ભરાઈ જાય છે? પાણી સમસ્યા તો છે જ, વરસાદ બહુ વધુ. રસ્તા બધા ટકાટક થયા કે નહીં? નહીં, હજી તો બાકી છે. હજી હવે સૌ બધું કામ ચાલુ થયું છે ધીરે ધીરે. કોર્પોરેશન કામ કરે છે ખરી અહીંયા? કોર્પોરેશન જ કામ કરે છે ને, બીજું કોણ કરે? કરે છે. હા, તો તમે શું જોઈને વોટ આપશો? કામ જે સારું કરશે એને જોઈને વોટ આપશું. કયા કામ છે ગણાવો, તો 2 કામ ગણાવો ખાલી જે થયા હોય 5 વર્ષમાં. 5 વર્ષમાં અત્યારે જો આ રોડના કામ થઈ ગયા છે, ભૂગળ ગટરના કામ ચાલુ જ છે, એ કામ પૂરા થવા આવ્યા છે. તો જુનાગઢમાં થઈ રહ્યો છે વિકાસ? વિકાસ થઈ રહ્યો છે. શું નામ છે તમારું? વિજયભાઈ. અને વિજયભાઈ કેટલા ટાઈમથી અહીંયા જુનાગઢમાં રહ્યો છો? 10-15 સાલ 10-15 વર્ષમાં શું જોયું? જુનાગઢ બદલાયું? જુનાગઢ બદલાયું છે. કેવા કામ થયા? કામ સારા થયા. 2 વર્ષથી ભવનાથ રહું છું. હા, તો ભવનાથમાં શું કામ થયા? આ રોડના રોડ સારા બન્યા. સારા. બીજું બધું સુધરે જ છે હજી. ચૂંટણી આવે છે ખબર છે તમને? હા, તો મહાનગરપાલિકાએ કામ કર્યું છે? કર્યું જ છે. હા, બીજા કયા કયા કામ કર્યા છે? બીજા તો બેન મને નથી ખબર. ને કયા બાકી? તમને શું લાગે ક્યાં સુધારો કરવો જોઈએ? સુધારો ક્યાં કરવો જોઈએ તો હમણાં હું તો નતો. હા, બીજા હું નવો છું એટલે 2 વર્ષથી આ તો વાડી. તમે શું જોઈને વોટ આપો? હું જઈને આપો. હું તો આ બધું સારું કામ કરે એના માટે વોટ આપું. કોણ સારું કામ કરે છે? નગરપાલિકા વાળા, રોડ કામ વાળા બધે. તમને ખબર હે કોણ ઊભું રહ્યું છે ચૂંટણીમાં? ખબર નથી. નથી ખબર. તો શું જોઈને વોટ આપશો? અહીં હું નથી આપું, હું તો ગામડે આપું છું. અચ્છા, ક્યાં રહ્યો છો તમે? અત્યારે તો અહીંયા જઉં છું, ગીર બાબરા માળી આટીના તાલુકામાં. શું નામ છે તમારું? મધુ. અને મધુબેન કેટલા ટાઈમથી અહીંયા બેહો છો, ક્યાં રહ્યો છો? 2 વર્ષથી. 2 વર્ષથી 3 વર્ષથી. તો શું જોયું? જુનાગઢ બદલાયું? નહીં બદલાયું. શું નહીં બદલાયું? શું બદલવું છે? બદલવું તો કાંઈ નથી, હવે ધંધો કરે રાખી છે. હા, બાકી વ્યવસ્થા કેવી છે? રસ્તા ને બધું બધું સારું છે. તો તમે કહો બદલાયું નથી? એમાં શું બદલાવાનું હોય? હે, વોટ આપવા જાઓ? હમ. હું જોઈને વોટ આપો? એટલે હું જોઈને વોટ આપો? એમ પક્ષ જોવો, ઉમેદવાર જોવો, કામ જોવો? એવું તો બધું જોઈ જ છે. શું જોવો? આમ બધા પક્ષી જોઈએ આપણે, જનાવરનું. અરે પક્ષી નહીં, હવે પક્ષ જે પક્ષ હોય ને, 2 પક્ષ હોય, જેમ કે ભાજપ છે, કોંગ્રેસ છે. હા, બે સરસ છે. તો તમે શું જોઈને વોટ આપો? પાણી આવે તમારા ઘરમાં? હા કેટલા પૂરો આવે? પૂરા ટાઈમ આવે પાણી? હા, રસ્તા અત્યારે કેવા જુનાગઢના? બહુ સારા છે. સારા છે. કાઈ બદલવાની જરૂર છે જુનાગઢ? ના 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 ના, કાંઈ બધું બધું સારું છે. બધું સારું છે. તો હવે જે જીતીને આવશે શું કરશે 5 વર્ષ બેહીને? તો સારું જ કરે છે, એમાં શું? કાઈ બદલવું જ નથી, જે નહીં. છે એ જ બરાબર. બરોબર છે. અચ્છા, પાણી વાણી ભરાય છે હા, તો પછી એ સમસ્યા નથી? પાણી સમસ્યા તો છે ઈ. હા, પણ એક ચોમાહું આવે ને તો એની તકલીફ થાય. એક હા. તો અમારે પુલ તૂટી જાય, પછી પાણી અંદર ઘરી જાય, રાશન ન હોય, ભાગવાની તકલીફ, બધી વાતે ઉપાધિ થાય. નાના નાના છોકરા લઈને ક્યાં જવું, એ બધી ઉપાધિ થતી હોય. ઘરમાં નહીં ખાવાનું પીવાનું ન હોય, એ તકલીફ થાય. બસ બીજું તો કાંઈ ઉપાધિ ન હોય, ધંધાની ઉપાધિ હોય. પછી અહીંયા હાલતો હોય તો હાલે, ન પાણી હાલે આવી જાય તો નુકસાન થતું હોય ને? દુનિયા નુકસાન થાય. એમાં બધું અનાજ હોય એ બધું તણાઈ જાય,
પછી કપડાં ને એવું બધું ભણાઈ જ જવાનું છે રે. તો નેતા આવે જ ખરી પ્રચાર માટે તમારે ત્યાં? આવે છે ને આવે છે. જો શું કહે છે? હું વાયદા શું કરે છે? એ કે બનાવી જાવું, સારું કરી જાવું અમે. શું સારું કરશે? તમે કહો છો બધું સારું બસ આ ઈ કે પુલ ને એવું બધું સારું કરી જશે. હમ. પછી ખાલી કે હા. પછી હવે નહીં. ચોખ્ખાઈ કેવી છે જુનાગઢમાં? જુનાગઢ બહુ ચોખ્ખાઈ છે, બહુ ચોખ્ખાઈ બહુ છે. ચોખ્ખાઈ. સારું. તમારું શું નામ છે? મારું નામ ગોપાલભાઈ છે. અને ગોપાલભાઈ, તમને શું લાગે જુનાગઢમાં કઈ સમસ્યા ખરી? ના, સારું જ છે બધું. બધું સારું છે, હમ. કઈ બદલવાનું નથી? ના ના, બદલવામાં શું છે કે રોડ સાઈડ બધી સારી છે, હા. પછી બધું અન્ય બધું કરે છે. હા. કોઈ 5 વર્ષમાં કેટલા કામ થયા અહીંયા? કામ ઘણાય થયા છે. જેવા કે આ રોડ સાઈડના બધા છે, કોઈ લાઈનું રોડ હારા આપણે બન્યા. ગિરનારમાં આપણે લાઈન મોકલી દીધી છે. રોપવે ની વાત હા. કરો. હા. ઈ નહીં, જુનાગઢના લોકોને કામમાં આવે એવા કયા કામ થયા? જુનાગઢના લોકો તો બધા બધું કામ સારું જ છે. ગટર બરાબર આ છે? ગટરે બરાબર છે. રોડ સારવાર બધું કામ બધું ચાલુ જ છે. 5 વર્ષમાં કામ હા, થયા અને છે. એકદમ ફૂલે ફૂલ આપણે જે આખા જુનાગઢની અંદર બધે ખોદકામ કર્યા, ગેસ, પછી પાણી, લાઈન, ગટર, હા, હા. પછી બધી સગવડ પૂરી છે. બધી પૂરી હા, છે. પૂરી. તો હું જોઈને વોટ આપશો? તો વોટ તો અમારે સારું કરે તો વોટ આપશું. કોણ સારું કરે છે? બધાય સારું કરે છે. અત્યારે તો ભાજપ છે, હા. પછી સારું કરે એ વોટ મળે એને. તો એના ઉમેદવાર ભાગની વાત છે કે એ લોકોને જે વોટ મળે એ આવે. બાકી સારું તો બધા કામ કરે છે. કોર્પોરેશન કામ કરે છે એવું? હા, કામ કરે. મહાનગર જેવું કામ થાય છે અહીંયા? હા, મહાનગરથી બહુ થાય છે. બહુ બહુ સુવિધા સારી છે. સારી થઈ ગઈ છે. સુવિધા બહુ સારી છે, અને એ લોકો બહુ ધ્યાન બહુ દે છે. હા. આપણે ભાજપા નેતા આવે ચૂંટણી પતી જાય પછી? આવે આવે હમ. બધાને આપણે બધા આવે, પછી આપણે બધી કહીએ, પછી આપણે કોઈ કામ હોય તો આપણે કહેવાનું, એ આપણું કામ કરી દે છે. હા. કયા કયા નેતા આવ્યા અત્યાર સુધી? અત્યારે તો બધા જે આ રાજકારણમાં આપણે જે આગેવાનો એ આવે. અત્યારે હા, એ લોકો વોટ આવે. માંગવા આવે? વોટ માંગવાને તો કે તો ખરી હા. કે ભાઈ અમે તો આપણે કે આ છે. પછી બધા આવે, સામેવાળા આવે, આ લોકો આવે, હા. કે બે પક્ષ તો આવે ને, એટલે બે પક્ષ આવે એટલે આપણે બધાને આપણે માન આપવું પડે. અને પછી જનતાને જે લોકોને જ્યાં દેવું હોય એના મનની મરજી છે. પણ કામ જોઈને આપે કે નેતા જોઈને આપે? હા, આપણે કામ કામ જોઈને આપે. અત્યારે કામમાં બહુ સુવિધા, બહુ એક નંબર સારું છે. હા, અત્યારે બહુ સારું છે, અને અમને બહુ આનંદ આવે છે કે બધું સારું કરે છે. સારું કરે. 5 વર્ષમાં સારું થયું. હા, બધું એક નંબર. હા, બહુ સારું છે. શું નામ છે તમારું? રમજાની શાહ. અને આ કચરો આટલો બધો હોય છે તો ભરવા નથી આવતી ગાડી? ટ્રેક્ટર આવે છે બેન, પણ એ ભેગી થાય છે ત્યારે ભરી જાય છે. ભેગી એટલે કેટલી ભેગી? આટલી ભેગી થઈ હા, ગઈ? તો હમણાં તો ભરવા આવ્યા નથી, બાકી તો ભેગી થતું હતું તો ભરી જતા હતા. આમાં કોથરા ભરીને રાખીએ છીએ તો કોથરા એ લોકો ટ્રેક્ટરમાં નાખતા નથી. બરાબર, તો ભેગી થાય છે તો પછી અહીંયા કચરો થઈ જાય છે. તો ડબ્બા નથી આપ્યા કચરા પેટીના? ના ના, તો બધો કચરો બધા અહીંયા કાં નાખવા આવે? એ તો બેન શું ખબર. હા. બાકી જુનાગઢમાં હું ગંદકી સિવાય બીજું શું સમસ્યા છે? બે ત્રણ દીથી જ આવ્યા છો? તો તમે કહો છો કે બે ત્રણ દીથી ગાડી નથી આવી? એટલે ગાડીને બેન કોથરા નથી ઉપાડતી, એવું થયું. સમજો છો? એટલે ભરતા નથી એ લોકો. તો બોલતા ડર લાગે છે તમને? ટ્રેક્ટરમાં નથી નાખતા એ લોકો, કચરો ભેગી થઈ જાય છે. હે? પેલા લઈ જાઓ. આ ભેગી થતું હોય તો પેલા લઈ જતા હતા. બાકી જુનાગઢમાં કામ થયા 5 વર્ષમાં? એ કાંઈ મને એવું કાંઈ ખબર ન હોય ને એ કાંઈ. શું નામ છે તમારું? ભરતભાઈ અને ભરતભાઈ ક્યાંના છો? આઈનો ભવનાથ. ભવનાથના છો. તો જુનાગઢમાં કેટલા ટાઈમથી રહો છો? અહીં 7 વર્ષથી. 7 વર્ષ. 7 વર્ષમાં શું જોયું જુનાગઢમાં? શું બદલાવ આવ્યો? બદલાવમાં તો અત્યારે રહીને ગંદકી વાળો છે જો આ સામે બધું. બીજી તો સમસ્યા? સમસ્યામાં બસ આ રોડ ના રસ્તાનો એનું બસ અત્યારે કામ ચાલુ છે. બધા ચાલુ જ કામ? કામ ચાલુ છે. બન્યા નથી હજી કે? ના, બની ગયા છે નીચેની સાઈડ. હા. કામ ચાલુ છે તો ટૂંકમાં. હું જોઈને વોટ આપે અહીંયા લોકો? બસ આ સફાઈ ને આ બધું અહીંનું તંત્ર બધું આ વ્યવસ્થિત છે આમ. વ્યવસ્થિત છે? વ્યવસ્થિત. તો ભાઈ કામ થતું હોય વ્યવસ્થિત હોય તો? હા, એટલું બધું એટલે કામ થાય છે પણ ધીમી ગતિએ થાય છે. થાય છે ખરો. હા. અહીં જો ટાંકાનું કામ ચાલુ છે. હા. આ ઓલી બાજુ તમે નેહડામાં હું જોઈને વોટ આપશો? આ બધું વ્યવસ્થિત છે બધું કામકાજ. 5 વર્ષમાં શું કામ થયા ગણાવો મને? કામ એ તો બધું મને એટલું બધું યાદ નથી. હા. હિસાબ માંગ્યો તમે નેતા જોડે? શું કામ કર્યા 5 આપણે એના વર્ષમાં? માગી શકીએ ને, નાના માણસ દુકાન વાળા છે. તમે વોટ આપો છો, તમારા પાસે વોટ માંગવા આવે છે. પણ નાના માણસ નું સાંભળે તો માગે ને હિસાબ કયો. એનું કોઈ સાંભળે? કોઈ ના સાંભળે. આવ્યા ખરી નેતાઓ અત્યારે કોઈ પ્રચાર માટે? ના, રિક્ષા આવી ફરતી હોય ખાલી. રિક્ષા ભરતી. અચ્છા, ચૂંટણી પતે પછી આવે? ચૂંટણી પછી તો કોઈ દી જોયા નથી મેં. નથી જોયા.
કોર્પોરેશન જેવું કામ થાય છે, મહાનગર જેવી વ્યવસ્થા છે ખરી અહીંયા? હા છે ને, વ્યવસ્થા તો છે જ. આમ વ્યવસ્થા તો આમ થોડી ઘણી છે, વાંધો નથી. પણ આમ કમ્પેર કરીએ તો અમદાવાદ ને બધી સિટી જે મહાનગર છે તો લાગે જ નહીં ને અમદાવાદ ને એવી નથી જુનાગઢમાં. એવું ના થાય ને. જુનાગઢમાં તમે જેમ જ એન્ટર થાવ એટલે આઈ લવ જુનાગઢના તમને બોર્ડ દેખાશે બહુ બધા. પણ શું આપણે જુનાગઢને આ રીતના પ્રેમ કરીશું? વેલકમ ટુ ગોવા સિંગમ વાળો જે ડાયલોગ છે ને એ યાદ આવે છે કે વેલકમ ટુ જુનાગઢ. તમે જુનાગઢમાં આવો એટલે તમને બધી બાજુ કચરો આવી રીતના દેખાશે, તૂટેલા રસ્તા, ખોદેલા રસ્તા, બધું જ દેખાશે. અને લોકો બોલવા તૈયાર નથી. કેમ બોલવા તૈયાર નથી એ ખબર નથી. લોકોને ડર લાગે છે, લોકોને એવું લાગે છે કે અમે બોલીશું તો કંઈક થઈ જશે. જુનાગઢના લોકોની સમસ્યાઓ અઢળક છે. મહાનગર જુનાગઢને બનાવી દેવામાં આવ્યું છે. ઘણા બધા સુધારા પણ થયા છે. બે પાસા છે, બે પાસામાંથી એક પાસું એવો છે કે સુધારા તરફ છે જુનાગઢ, પણ અત્યારે જે સમસ્યા છે બહુ જ ભયાનક છે. જેમ જ તમે જુનાગઢમાં એન્ટર થાવ, ભવનાથમાં એન્ટર થાવ એટલે તમને તૂટેલા રસ્તા દેખાશે, ખુલ્લી ગટરો દેખાશે. એટલે જે કામકાજ અત્યારે ચાલી રહ્યું છે અને કચરો તો બાપરે બાપ. આપણે જે કહીએ છીએ કે સંત સુરા અને સાવજની ધરતી, એ ધરતીને આપણે બહુ જ ગંદી કરી દીધી છે.